આગળ વાત કરીએ ભાગેડુ નીરવ મોદીને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે। બ્રિટનમાં નીરવ મોદીની કાયદાકીય દલીલો ફગાવી દેવામાં આવી છે। નીરવ મોદીના પ્રત્યાર્પણ પર મહોર લાગી। સીબીઆઈની ટીમ લંડનમાં છે। ભારત લાવવા માટેનો રસ્તો હવે સાફ થઈ ગયો છે। ટીમ આવતીકાલે ભારત પરત ફરશે। પીએનબી કૌભાંડ કેસનો આરોપી છે નીરવ મોદી। હીરા કારોબારી નીરવ મોદી જે વર્ષ 2019થી લંડનની જેલમાં બંધ છે, તેની પંજાબ નેશનલ બેંક કૌભાંડના સંદર્ભમાં ભારતની વિનંતી પર યુકે એજન્સીઓ ધરપકડ કરી હતી। નીરવ મોદીની જામીન અરજી અત્યાર સુધીમાં 11 વખત નકારી કાઢવામાં આવી છે, કારણ કે કોર્ટે તેને ફ્લાઇટ રિસ્ક ગણાવ્યો હતો। આગળ વાત કરીએ અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના છતનો કેટલોક સ્લેબ તૂટી પડ્યો। બ્લોક નંબર બીની અંદર સ્લેબનો ભાગ પડવાથી એક વિદ્યાર્થીને ઈજા પહોંચી। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હોસ્પિટલમાં રહેતા વિદ્યાર્થીઓમાં હાલ ભયનો માહોલ છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, હાલ જે આ દુર્ઘટના જે બની છે તેને લઈને વધુ વિગત જણાવશો। બિલકુલ પ્રીતિ, એલડી એન્જિનિયરિંગ કોલેજ ની હોસ્ટેલની આ ઘટના છે। ગઈકાલે સાંજે જે બી બ્લોક છે હોસ્ટેલનો અને તેની 204 નંબરની રૂમમાં સ્લેબનું એક ગાબડું પડ્યું હતું। એકાએક આ ગાબડું પડતા વિદ્યાર્થીને જે છે પીઠના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે અને તેને હાલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પરંતુ વાત અહીંયા હોસ્ટેલની જર્જરિત હાલતની છે કે કારણ કે અનેકવાર આ હોસ્ટેલ જર્જરિત હાલતમાં છે તેની રજૂઆત અનેકવાર કરવામાં આવી છે, પરંતુ એ હોસ્ટેલનું બાંધકામ જે છે તેને રિપેરિંગ કરવામાં આવતું નથી। અલગ અલગ રૂમોમાં આ પ્રકારે ગાબડા પડવાની ઘટના અગાઉ પણ બની ચૂકી છે। જર્જરિત હાલતમાં રૂમો છે અને તેમ છતાં પણ વિદ્યાર્થીઓની ફરિયાદ જે છે તે કાને ધરવામાં આવતી નથી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને આ જ ઘટના આવી રીતે ફરી એકવાર આ ઘટનાનું પુનરાવર્તન થયું છે। હાલ જે ગાબડું પડ્યું હતું અને તેના કારણે વિદ્યાર્થીને ઈજા પહોંચી છે અને તેના કારણે હોસ્ટેલનું તંત્ર અને એલડી એન્જિનિયરિંગ કોલેજનું તંત્ર દોડતું થઈ ગયું છે। પરંતુ વાત અહીંયા એ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં કેમ આ હોસ્ટેલનું બાંધકામ રિપેર થતું નથી, એ એક સૌથી મોટો સવાલ છે। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ ખેડૂતો માટે આવ્યા ચિંતાજનક સમાચાર। માવઠાના મારથી તાત હજુ ઉગર્યો નથી, ત્યાં તો આ વખતે ચોમાસાની આગાહીએ ચિંતા વધારી છે। હવામાન વિભાગ આગાહીકાર અંબાલાલ પટેલ અને અથ્રેયા શેટ્ટીની આગાહીએ ચોંકાવી દીધા। માટે જોજો, ક્યાંક આ રિપોર્ટ જોઈને ધબકારો ન ચૂકી જવાય। ખેડૂતો માટે આવ્યા વર્ષના સૌથી મોટા સમાચાર। આવી ગઈ ચોમાસાની સૌથી મોટી આગાહી। પણ જો આ આગાહી સાચી ઠરી તો ખેડૂતોનો પરસેવો છૂટી જશે। જાણો એક સાથે 3 આગાહીકારોનો ચોમાસાને લઈને પૂર્વાનુમાન। અથ્રેયા શેટ્ટીની આગાહીએ વધારી चिंता। गुजरात के बारे में अगर मैं स्पेसिफिक बात करूं तो इसका मेरा अभी वही विश्लेषण चल रहा है कि कितना टक्का रहेगा, लेकिन ऐसा लग रहा है कि लगभग 95% के आसपास तक ऐसा पूरे सीजन का अगर आंकड़ा देखें तो गुजरात का निकल कर आ सकता है। सामान्य से जस्ट थोड़ी कम बारिश के टक्के के आसपास आ सकती है। અંબાલાલના મતે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાનું अनुमान। આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે, બલકે અલબત્ત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે, પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96% અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય। પણ આ વર્ષે વરસાદ એક ધારો નહીં પડે। ક્યારેક રાહ જોડાવશે તો ક્યારેક હેત પણ વરસાવશે। એટલે કે આ વર્ષે સંતા કુકડી રમશે વરસાદ।
2-4 दिन में बहुत ज़्यादा बारिश हुई, फिर बाद में 10-15 दिन में फिर बहुत ही कम बारिश रहेगी, ऐसी वाली स्थिति इस साल हमें ज़्यादा ही देखने मिल सकती है, जो वैसे ही पिछले कुछ सालों से हो रही है, लेकिन इस साल क्योंकि एल नीनो का भी प्रभाव रहेगा तो बहुत ही ऐसा बंद चालू ऐसा स्थिति देखने मिलेगा हमें बारिश के समय में। ખરેખર આ સમાચાર ખેડૂતોનું ટેન્શન વધારનારા છે। ચોમાસાનું પૂર્વાનુમાન તાતના ધબકારા વધારી રહ્યું છે, કારણ કે ચોમાસામાં વરસાદ નબળો રહેવાના એંધાણ હવામાન વિભાગે આપી દીધા છે। આ વખતે સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે। ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યમાં ઓછો વરસાદ રહી શકે છે અને દેશમાં સામાન્ય 92% વરસાદ થાય તેવી સંભાવના છે। જો કે ચોમાસાનું સટીક અનુમાન તો મે મહિનામાં લગાવાતું હોય છે, પરંતુ એપ્રિલમાં સૌથી પહેલું અનુમાન સામે આવે છે, જે મુજબ આ વખતે ચોમાસા પર અલ નીનોની માઠી અસર રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, જેના કારણે જ આ વખતે ચોમાસું નબળું રહેશે। દરેક ઋતુ શરૂ થાય તે પહેલા પૂર્વાનુમાન છે તે જાહેર કરવામાં આવતું હોય છે। હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ પણ પૂર્વાનુમાન છે તે જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે જે વરસાદ થવાનો છે તે સામાન્ય કરતાં પણ ઓછો થવાનું અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશભરમાં જે વરસાદ થતો હોય છે તેમાં 92% જેટલો જ વરસાદ થવાનું અનુમાન છે, કારણ કે અલ નીનોની અસર છે ચોમાસાની ઋતુ ઉપર જોવા મળશે। ખાસ કરીને જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે એક બાજુ છે કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને પાછોતરો પણ વરસાદ થતો હોય છે, ત્યારે ચોમાસું હવે નબળું રહેવાના સંકેતો છે તે મળી રહ્યા છે। બીજી તરફ અંબાલાલ પટેલ માની રહ્યા છે કે ગંગા જમનાના મેદાન કેવા તપે છે તેના આધારે ચોમાસાનું અનુમાન કરાતું હોય છે અને હાલની ગરમીને જોતા ગંગા જમનાના મેદાન તપવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે 20 એપ્રિલ સુધીમાં 45 ડિગ્રી તાપમાન પહોંચવાનું છે। આ સમયે દેશના અન્ય રાજ્યો પણ તપવાના છે। આ ઉપરાંત હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ હોય તો પણ ચોમાસું સારું જાય તેવું મનાય છે। અંબાલાલના મતે સમય કરતા વહેલું ચોમાસું દોડી આવે તેવા એંધાણ છે। સામાન્ય રીતે એવું મનાય છે કે 1 જૂન ચોમાસું કેરળમાં દસ્તક આપે છે, જો કે ત્યારબાદ મહારાષ્ટ્રના રસ્તે સફર કરી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે છે અને ગુજરાતમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 15 જૂનની આસપાસની હોય છે ને પછી દેશમાં આ ચોમાસું આગળ વધે છે। ત્યારે આ વખતે મિડ મેમાં અંદમાનમાં ચોમાસાની એન્ટ્રીની તારીખ સામે આવી રહી છે। મે માસમાં તારીખ 12-13 એપ્રિલથી 12-13 મેથી 20 મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ શ્રીલંકામાંથી લઈને ભારતના દક્ષિણ છેડે ચોમાસું ધીરે ધીરે આવવાની શક્યતા રહેશે। હવામાન વિભાગ ચોમાસા અંગે સટીક આગાહી કરે તે પહેલા જ અંબાલાલે આપી દીધી ચોમાસાની તારીખ। જાણો ગુજરાતમાં ક્યારે દસ્તક દેશે ચોમાસું? ધીરે ધીરે આવી શકવાની શક્યતા રહે, એટલે ભારતમાં ચોમાસું તો ખંડવૃષ્ટિ રહેશે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે મૃગશીર નક્ષત્રમાં। જો અંબાલાલનું માનીએ તો 2026નું ચોમાસું વહેલું આવે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે, એટલે કે જૂનના બીજા અઠવાડિયામાં ચોમાસાનો વરસાદ આવી જશે। જો કે જ્યારે જૂનમાં ચોમાસાનો વરસાદ આવશે ત્યારે તે જેવો તેવો પણ નહીં હોય। અંબાલાલ કાકા માને છે કે આ વરસાદ પવનના પાવર સાથે આવશે, એટલે કે મિની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। ત્યારે અંબાલાલ માની રહ્યા છે કે અલ નીનોની અસર હોવા છતાં ચોમાસાની શરૂઆત સારી રહેવાની છે। આ વખતે વરસાદ બરાબર બન્યો નથી, પણ લો પ્રેશર બનવાની શક્યતાઓ વધારે છે। હવે ધીરે ધીરે લો પ્રેશરથી જ પણ વરસાદ આવતો હોય છે, એટલે આ વખતે બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહેશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે। લગભગ 17 મે બાદ અને જૂનની શરૂઆતમાં બંગાળ ઉપસાગર સક્રિય વધારે થશે અને જેના કારણે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા છે। બંનેના કારણે એક ટ્રફ બનશે અને આ ટ્રફ સારો વરસાદ લાવવામાં સહાયભૂત થશે। જ્યાં હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતોની ઊંઘ ઉડાડી છે, ત્યાં જ અંબાલાલની આગાહી થોડી રાહત આપનારી છે।
અંબાલાલના મતે 96 થી 98% વરસાદ રાજ્યમાં રહેશે. તેમાં પણ કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. 96 થી 98% વચ્ચે ગુજરાતના ચોમાસાની શક્યતા રહેશે, જેમાં કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદ સારો થવાની શક્યતા રહેશે. કારણ કે જો એક સાયક્લોન બનવાની શક્યતા લગભગ મે માસમાં છે અને 8મી જૂનથી 20મી જૂન વચ્ચે પણ અરબ સાગર સક્રિય થવાની શક્યતા છે. હવે એ પણ જાણી લો કે કયા વિભાગમાં કેટલો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં